नमस्कार। ધોરણ 6 ઇંગ્લિશ સબ્જેક્ટ યુનિટ 1 વેર યુ એમાં આજે આપણે એક્ટિવિટી 5 શીખવાના છીએ। એક્ટિવિટી 5 માં તમે તમારી બુકમાં ધ્યાન આપજો એટલે સાથે તમને પણ ખબર પડે, સમજ પડે। અને એક્ટિવિટી 5 માં તમે જોઈ શકો હું સૂચના વાંચું છું। અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડાઅવળી થઈ ગઈ છે। નીચે આપેલા વાક્યો વાંચી અને તે વિગતોને યોગ્ય રીતે જોડો। જે નીચે ટેક્સ્ટ બુકમાં તમારી બુકમાં આપેલું છે ત્યાં બોર્ડ પર લખ્યું છે, આપણે જોઈએ સાથે। હવે એના નીચે જે આપેલા છે, આ જે નામ આપેલા છે, આ સ્થળ આપેલા છે અને આ દર્શાવેલો છે સમય, બરાબર। આ સમય દર્શાવ્યો છે, આ સ્થળ છે અને આ કેટલીક વ્યક્તિઓના નામ છે। એના સાથે આપણે નીચે જે એક્ઝામ્પલ આપેલા છે તેના આધારે આપણે એને જોડવાનું છે। Head was at the circus last night। તો તમે જોઈ શકો તમારી બુકમાં હેડ આગળનું વાક્ય જોઈએ। ફર્સ્ટ નંબર પર સેન્ટેન્સ આપ્યું છે તે આપણે જોઈએ। ડોક્ટર શાહ was in a meeting last week। શું આવશે? ડોક્ટર શાહ ક્યાં છે? જોડીએ। સેકન્ડ નંબર સેન્ટેન્સ જોઈએ। જાસ્મીન એન્ડ ચમેલી were in the hospital on Monday। Jasmine and Chameli વાક્ય Jasmine and Chameli were in the hospital on Monday। હવે આ જ પ્રમાણેના બીજા વાક્યો તમારે પણ જોડવાના છે અંદર ટેક્સ્ટ બુકમાં। એ વાક્ય બાજુના પાના પર આપેલા છે, એ જોઈને તમે જોડી શકો, એટલે તમારે એ ચોપડીમાં જોડવાના છે। હવે ત્યાર પછીનું જોઈએ જૂથ કાર્ય કરો। અહીં આપેલી જગ્યામાં આવી વિગતો લખો અને તેને જોડવા જરૂરી વાક્યો તેની નીચે લખો। તમારા જૂથના પુસ્તકો બીજા જૂથની સાથે અદલાબદલી કરી જોડકા જોડો। જે મેં તમને સમજાવવા માટે નીચે બ્લેન્ક આપેલી છે, તમને સમજાવવા માટે મેં અહીં બનાવ્યું છે કોષ્ટક, તમારે તેમાં ધ્યાન આપવાનું છે હાલ, પછી બાકીની વિગત તમારે જાતે પૂર્ણ કરવાની છે। તમે જોઈ શકો અહીંયા કેટલીક વ્યક્તિઓના નામ લખ્યા છે, એ આ સ્થળના નામ લખ્યા છે અને અહીં સમય દર્શાવ્યો છે। તેના આધારે અહીં નીચે વાક્ય બનાવેલા છે। ફર્સ્ટ નંબર સેન્ટેન્સ જોઈએ। મીના વોઝ ઇન ધ કિચન યસ્ટરડે। તે પ્રમાણે વાક્યને જોડ્યા છે કે મીના વોઝ ઇન ધ કિચન યસ્ટરડે। ત્યાર પછી સેકન્ડ નંબરનું જોઈએ। રીટા વોઝ ઇન ધ બસ લાસ્ટ નાઇટ। અને થર્ડ નંબરનું જોઈએ। ડોક્ટર વેદ વોઝ ઇન દિલ્હી લાસ્ટ યર। આ પ્રમાણે અહીં પૂર્તતા કરવાની છે અને તમારે બાકી રહેલી વિગત એ પ્રમાણે પૂર્ણ કરવાની છે। હવે એક્ટિવિટી 6 પર ધ્યાન આપીએ। તમે ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો। જૂથમાં કામ કરો। તમારા મિત્રો સાથે સળજાપ કરી નીચે આપેલા કોઠામાં વિગતો ભરો। તમારી વિગતો વર્ગ સમક્ષ રજૂ કરો। એક્ઝામ્પલમાં આપ્યું છે માધવ આસ્ક where were you at 7 in the morning yesterday। પાલવ શું કહે છે? પાલવ says I was in the dairy। એટલે એનો આન્સર શું આવશે? in the dairy। હવે ત્યાર પછી આપણે એક્ઝામ્પલ પ્રમાણે બીજા ક્વેશ્ચન બોલવાનો છે કે where were you at 9 am yesterday। તો પલ્લવ says I was in my room। એટલા માટે તેના માટે લખાશે in his room। ત્યાર પછી આગળનો ક્વેશ્ચન જોઈએ। where were you at 3:30 in the afternoon yesterday। એનો આન્સર આવશે I was at Naren's house। અથવા તો નીચે એનો આન્સર આપ્યો છે પલ્લવ was at Naren's house at 3:30 in the afternoon at Naren's house। ત્યાર પછી આગળનો જોઈએ। where were you at 5 pm yesterday। એનો આન્સર આવશે on the playground। I was on the playground। where were you at 7 in the evening yesterday। એનો આન્સર આવશે I was at home। એટલે શું આવશે એનો આન્સર? at home। હવે આ જ પ્રમાણે તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરીને ગઈકાલે ક્યાં હતા એની વિગત તમારે પૂરવાની છે। એક્ટિવિટી 7 તમારા શિક્ષક ચિઠ્ઠી આપે તે સ્થળે સંતાઈ જાઓ।
દાવ લેનાર તમને પકડી ના પાડે તે જોજો. દરેક દાવ પછી વર્ગમાં જઈ કહો કે તમે ક્યાં સંતાયા હતા. નીચે ચિત્રના નીચે આપી છે કે ક્યાં સંતાઓની જગ્યા માટેની ચિઠ્ઠીઓ આપી છે. આપણે એ પ્રમાણે પ્રશ્ન કરવાના છે કે વેર વેર યુ, તમે ક્યાં હતા, તમે ક્યાં હતા. એ પ્રમાણે અહીં ચિઠ્ઠી આપીને સંતાઓની રમત રમવાની છે. અથવા તો તમે આ પ્રમાણેની પ્રવૃત્તિ તમારા ઘરે પણ કરી શકો. આ પ્રમાણેની વિગતો તમે ચિઠ્ઠી બનાવીને લખી શકો અને ઘરે એકબીજા સાથે પણ આ પ્રવૃત્તિનું તમે રમત રમી શકો અને તમે તમારી ઘરે જવાબ મેળવી શકો કે વેર વેર યુ, તમે ક્યાં હતા. એ પ્રમાણે તમે વાતચીત પણ કરી શકો. એક્ટિવિટી 8. It was a cold day. Last year there was one really bad day. Last year એટલે really એટલે ખરેખર. બેડ ડે એટલે ખરાબ દિવસ. લાસ્ટ યર એટલે ગયા વર્ષે. રિયલી એટલે ખરેખર. બેડ ડે એટલે ખરાબ દિવસ. ગયા વર્ષે એક દિવસ ખરેખર બહુ ખરાબ હતો અથવા ખૂબ ખરાબ હતો. ઇટ વોઝ મંડે, તે સોમવાર હતો અથવા તે દિવસે સોમવાર હતો. એ સામાન્યતઃ usually there are about 25 students in my class. સામાન્યતઃ એટલે કે સામાન્ય રીતે મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હાજર હોય છે. પણ that day, તે દિવસે there were only 5 students. તે દિવસે ફક્ત અથવા માત્ર 5 વિદ્યાર્થીઓ હતા. It was really cold. તે દિવસ અથવા તે ખૂબ જ ઠંડો દિવસ હતો, શીતળ દિવસ હતો એવું થાય. કોલ્ડ. It was raining a lot. Rain એટલે વરસવું અથવા વરસાદ પડવો. A lot એટલે પુષ્કળ. તે દિવસે પુષ્કળ વરસાદ પડતો હતો. It was dark and grey outside. બહાર અંધારું હતું. ગ્રે એટલે ભૂખરા રંગનું અંધારું. ગ્રે એટલે ભૂખરા રંગવાળું એવું બી થાય. આગળ જોઈએ એટલે બહાર અંધારું હતું એમ કહે છે. There was no sunshine. Sunshine એટલે સૂર્યપ્રકાશ. Outside એટલે બહાર. એટલે નો અર્થ થાય છે કે તે દિવસે સૂર્યપ્રકાશ હતો નહીં, ખૂબ જ અંધારું હતું એમ કહે છે. I think, મેં માન્યું, the students were at school. કે વિદ્યાર્થીઓ, મેં માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા. because એટલે કારણ કે. think એટલે વિચારવું અથવા માનવું. because એટલે કારણ કે they were sick. તેઓ બીમાર હતા. sick એટલે બીમાર. they were at home. તેઓ ઘરે હતા. maybe they were in bed. તેઓ પથારીમાં હતા. bed એટલે પથારી. આગળ જોઈએ. Mr. Joshi is our class teacher. મિસ્ટર જોશી અમારા વર્ગ શિક્ષક છે. He is always at school. તે હંમેશા શાળામાં હોય છે. He is never at home on Monday. તેઓ સોમવારે ક્યારેય ઘરે હોતા નથી. Last Monday was no different. ગયો સોમવાર અલગ ન હતો. Different એટલે જુદું, અલગ. ક્લાસરૂમ એટલે વર્ગખંડ.
લાસ્ટ મન્ડે વોઝ નોટ ડિફરન્ટ. ગયો સોમવાર અલગ ન હતો. હી વોઝ નોટ એટ હોમ. તેઓ ઘરે ન હતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ. તેઓ વર્ગમાં હતા. એન્ડ ઇટ વોઝ કોલ્ડ. અને તેઓ ઠરી ગયા હતા. વર્ગ He was not in warm clothes. તેમણે ગરમ કપડાં પહેર્યા ન હતા. warm clothes એટલે ગરમ કપડાં. warm clothes એટલે ગરમ કપડાં. in fact એટલે હકીકતમાં. In fact, all the students felt cold. હકીકતમાં બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. It was freezing. થીજી જવા જેવું વાતાવરણ હતું. થીજી જવા જેવું હતું એટલે કે આખું વાતાવરણ થીજી જવા જેવું હતું. The school was like a refrigerator. નિશાળ એટલે કે શાળા નિશાળ રેફ્રિજરેટર જેવી હતી. Our room was like a freezer. અમારો રૂમ ફ્રીઝર જેવો હતો. And Mr. Joshi was like ice. અને શ્રી જોશી બિચારા બરફ જેવા થઈ ગયા હતા. ફ્રીઝર એટલે થીજાવી દે તેવું. રેફ્રિજરેટર એટલે ઠંડુ રાખનાર. રેફ્રિજરેટર એટલે ઠંડુ રાખનાર. સ્કૂલ એટલે શાળા. જોઈએ આગળ. It was freezing. થીજી જાય તેવું હતું. The school was like a refrigerator. શાળા રેફ્રિજરેટર જેવી હતી. Our room was like a freezer. અમારો રૂમ ફ્રીઝર જેવો હતો. And Mr. Joshi was like ice. અને મિસ્ટર જોશી શ્રીમાન જોશી બરફ જેવા હતા. The small class was cold. નાનો વર્ગ ખૂબ જ ઠંડો હતો. It was raining heavily. ભારે વરસાદ વરસી રહ્યો હતો. I left the school early. હું શાળામાંથી વહેલો નીકળી ગયો હતો. early એટલે વહેલા જવું એમ કહેવા માંગે છે. ice એટલે બરફ. heavily એટલે ખૂબ જ ભારે ખૂબ વરસાદ વરસી રહ્યો હતો એવો અર્થ થાય છે. લીવ એટલે જતા રહેવું અને early એટલે વહેલા. The rain stopped at night. stop એટલે અટકવું. at night એટલે રાત્રે. at night એટલે રાત્રે એટલે કે રાત્રે વરસાદ અટકી ગયો. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે. નેક્સ્ટ ડે the sun was shining. બીજા દિવસે સૂર્ય પ્રકાશતો હતો. so everything was okay. તેથી બધું બરાબર હતું. there were 25 students. 25 વિદ્યાર્થીઓ હતા. not only 5 માત્ર 5 નહીં. but shine એટલે પ્રકાશવું અને but એટલે પરંતુ. shine એટલે પ્રકાશવું અને but એટલે પરંતુ. but where was Mr. Joshi? પરંતુ શ્રી જોશી ક્યાં હતા? he wasn't there. તેઓ ત્યાં ન હતા. he was at home. તેઓ ઘરે હતા. sick in bed. માંદા પથારીમાં. હવે એક્ટિવિટી 8 ની જે આ સ્પેલિંગ છે એ તમારી નોટમાં તમારે લખી લેવાની છે અને તૈયાર કરવાની છે. તો તમે આ લખી શકો. એક્ટિવિટી 8 આપણે જોઈ છે અને તેના આધારે નીચે ખાલી જગ્યા જે આપેલી છે ઘટનાના આધારે ખાલી જગ્યા પૂરો અને પાછળ જે છે નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો. એ વિગતો તમારા અંદર પૂરવાની છે.
હવે એક્ટિવિટી 9 જોઈએ. અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેમની મમ્મીના સંવાદ નીચે આપેલા છે, જે હું રીડિંગ કરું છું, તમારે પણ ધ્યાન આપવાનું છે. અર્ચના સેઝ, મમ્મી પ્લીઝ ટેલ મી where were we last Sunday? Mommy says, we were on the farm. Archana says, oh yes, what was the name of that big tree? Mommy says, big tree? Archana says, one near the well. Mommy says, yes, that was an amla tree. Archana says, okay, where was I on Friday afternoon? Mommy says, on Friday. What was the date? Archana says, it was the 11th of this month. Mommy says, we were in the Dudhsagar dairy. Archana says, and mommy, on the 12th? Mommy says, you and your friends were at the library. Archana says, oh yes, I remember now. I was there with my friends. And on the 10th of this month, Mommy says, on the 10th of this month, you were at the doctor's clinic. Archana says, yes, but I will not write that. Mommy says, why not, beta? Archana says, no, it was a bad experience. Mommy says, but it was a really experience, so please write it. ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નોંધો. તે આમાંથી જોઈને તમારે એમાં વિગતો પૂરવાની છે. એક્ટિવિટી 10. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. એમ ઇઝ વોઝ વેર અને આર એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો એમ ઇઝ આર એ વર્તમાન ટુ બીના વર્તમાનકાળના રૂપો છે અને વોઝ અને વેર એ ટુ બીના ભૂતકાળના રૂપો છે. એનો ઉપયોગ કરીને આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. તો ટુડે ખાલી જગ્યા ટુડે બ્લેન્ક સેટરડે. ટુડે માં આવશે is. This year I blank in class 6. એટલે I સાથે આવશે am. This week we blank in school. એટલે એની સાથે આવશે are. My friends blank here today. એટલે friends સાથે આવશે are. હવે અહીં ધ્યાન આપીએ. yesterday ખાલી જગ્યા Friday. yesterday ભૂતકાળ દર્શાવે છે એટલા માટે એની સાથે ઉપયોગ થશે yesterday was Friday. Last year I blank in class 5. એટલે એની સાથે last year એટલે ભૂતકાળ દર્શાવે એટલે I સાથે આવશે was. Last week we ખાલી જગ્યા in park. Last week એ પણ ભૂતકાળ દર્શાવે છે એટલા માટે એની સાથે આવશે were. They ખાલી જગ્યા not here yesterday. અહીં પણ yesterday આવ્યું છે એટલા માટે અહીં પણ આવશે were નો ઉપયોગ થશે. આવા બીજા વાક્યો બનાવીને તમારે નીચે એના પ્રમાણે વાક્ય બનાવીને લખવાના છે. જેમ કે અહીંયા લખ્યા છે કે ટુડે ઇઝ સેટરડે. તમે લખી શકો જે દિવસે વાર તે દિવસનો તમે ઉપયોગ કરીને બનાવી શકો અને તે પ્રમાણે તમારે વિગતો અહીં પૂરવાની છે.